જ્ઞાન સાધના આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું જ્ઞાન સાધના ટેટ ટાટમાં ખૂબ સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ટેટ ટાટ 2026 વિશે તમામ માહિતી જાણીશું। લગભગ દરેક ઉમેદવાર જાણવા માંગે છે। મિત્રો, પાછળના વિડીયોમાં જે આપણે ટાર્ગેટ કર્યો હતો કે ભાઈ આપણે 200+ વ્યૂ થવા જોઈએ, પણ બધાને થેન્ક યુ કે ભાઈ તમે એક જ દિવસની અંદર 1200+ વ્યૂ કરી દીધા, રાઈટ। અને જે મિત્રોએ આ વિડીયો ના જોયો હોય, ટાટની તૈયારી કરી રહ્યા છે, તો એ વિડીયો આ જોઈ લે, કારણ કે આની અંદર સંપૂર્ણ ગુજરાતીનું પેપર આપણે સોલ્યુશન કરેલું છે, તો એ વિડીયો મિત્રો જોઈ લેજો જરૂર, રાઈટ। અને એક સરપ્રાઈઝ છે, આજે સવારે 8 વાગે આપણી ચેનલમાં જઈને શોર્ટ વિડીયો દ્વારા તમને એક સરપ્રાઈઝ આજે જાણવા મળશે, જે જોઈ લેજો મિત્રો, ક્લિયર। તો હવે આ વિડીયો દ્વારા ટેટ 1 to 2026, રાઈટ, એને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક એવા પ્રશ્ન છે એની આપણે સોલ્યુશન કરીએ, રાઈટ। કે ભાઈ જાહેરાત એની ક્યારે આવી શકે છે, પરીક્ષા ક્યારે આવશે, ભરતી ક્યારે આવશે, નવો અભ્યાસક્રમ 2026 એના મુજબ ચર્ચા કરીશું કે શું શું બદલાવ થયો, રાઈટ। ટાટ એસનું કટ ઓફ કેટલું રહી શકે, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એ ચર્ચા કરીશું। 75+ રહેશે કે 80+ રહેશે કે પછી મિત્રો 70 રહેશે, રાઈટ, એની સંપૂર્ણ માહિતી આપણા એક જ વિડીયોમાં મિત્રો જોવાના છીએ, રાઈટ। તો ચાલો શરૂ કરીએ અને અંત સુધી બન્યા રહેજો। પહેલી જ ટોપિકની આપણે વાતચીત કરીએ એટલે કહી શકાય કે જાહેરાત ક્યારે આવશે। મિત્રો, અહીંયા આપણે જાહેરાતની વાતચીત કરી રહ્યા છીએ ટેટ 1ની, શેની મિત્રો વાતચીત કરી રહ્યા છીએ, ટેટ 2ની અને 1ની, બંનેની ચલો ચર્ચા કરી લઈએ, રાઈટ। ટેટ 1 અને ટેટ 2ની, પહેલાં ટેટ 1ની જો વાતચીત કરી લઈએ તો હમણાં જેની પરીક્ષા ગઈ, અને બીજી જો એની કહી શકાય કે નોટિફિકેશન આવી શકે તો એ છે મિત્રો ડિસેમ્બરની અંદર, રાઈટ। ફરી વખત એ આવી શકે છે કારણ કે સરકારી શિક્ષકને ફરજિયાત ટેટ થઈ, એટલા માટે આપણે મુખ્ય વાતચીત અહીંયા કરવાના છીએ ટેટ 2 વિશે મિત્રો, રાઈટ। શેના વિશે? ટેટ 2 વિશે। હવે ટેટ 2ની જો આપણે જાહેરાત મિત્રો કરીએ ને તો કહી શકાય કે જુલાઈમાં આવી શકે એવી પૂરી સંભાવના છે, રાઈટ। એની જાહેરાત મિત્રો ક્યારે આવી શકે છે? જુલાઈમાં, રાઈટ। હવે જુલાઈમાં જેવી મિત્રો જાહેરાત આવશે, રાઈટ, એટલે તમે તૈયારી ચાલુ કરી દેશો મિત્રો। જેવી કહી શકાય કે જુલાઈમાં તૈયારી આવશે એટલે બધા મિત્રો અહીંયાથી તૈયારી ચાલુ કરી દેશે, પણ આપણે કહી શકાય કે તૈયારી અગાઉથી કરવી જોઈએ, કારણ કે જાહેરાત આવે ને તૈયારી ચાલુ કરીએ એનો કોઈ મતલબ રહેતો નથી। તો કહી શકાય કે મિત્રો ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે રાઈટ, જાહેરાત આવે અને કહી શકાય કે તૈયારી ચાલુ કરે છે, રાઈટ, પણ આજથી જ જો તમે તૈયારી ચાલુ કરી દેજો, રાઈટ, આજથી જ તમારી તૈયારી જો ચાલુ થઈ જશે મિત્રો, રાઈટ, તો કહી શકાય કે પેપરની અંદર તમે આરામથી મિત્રો 100 કહી શકાય 105+ માર્ક્સ સ્કોર કરી શકશો, અને આટલા માર્ક્સથી પણ મિત્રો કંઈ થવાનું છે નહીં। કેટલા માર્ક્સ લાવવા જોઈએ એની ચર્ચા આપણે આગળ કરીએ મિત્રો। હવે પ્રશ્ન એ છે કે ચલો મિત્રો જુલાઈની અંદર તો આપણી જે કંઈ જાહેરાત છે મિત્રો, રાઈટ, કે આપણી જે જાહેરાત છે ક્યારે આવી જશે મિત્રો, કે ભાઈ સમજી લો કે જુલાઈની અંદર આવી જશે, રાઈટ। હવે તો પરીક્ષા ક્યારે મિત્રો, ચલો જાહેરાત તો ત્યારે આવી ગઈ તો પરીક્ષા ક્યારે આવી શકે, તો મિત્રો પરીક્ષા છે એ કહી શકાય મિત્રો કે અરાઉન્ડ સપ્ટેમ્બરની અંદર આવી શકે મિત્રો। ક્યારે? સપ્ટેમ્બરની અંદર મિત્રો પરીક્ષા આવી શકે, પૂરેપૂરી સંભાવના છે, રાઈટ। અને બધાને ખબર છે કે જ્યારે પણ જાહેરાત આવશે તો અરાઉન્ડ કહી શકાય કે તમને 2 થી 3 મહિનાનો સમયગાળો આપશે, રાઈટ, કે ભાઈ આટલો સમયગાળો તમને તૈયારી માટે ઇનફ છે, તો એને ધ્યાનમાં રાખીને તમને આટલો સમયગાળો આપશે। પણ હવે આપણે હમણાં પાછળ જોયું એ પ્રમાણે, રાઈટ, કે તૈયારી તમે આજથી જ ચાલુ કરી દો। શા માટે પરીક્ષાની તૈયારી હું આજથી જ ચાલુ કરવાનું કહું છું? કારણ કે તમારે કહી શકાય કે 150 માર્કનું જે પેપર હોય છે, 150માંથી તમારે મેરિટની અંદર એટલે કયા મેરિટની અંદર? કે ભાઈ તમારે સરકારી નોકરી જોઈએ છે। શું જોઈએ છે? સરકારી નોકરી જોઈએ છે, તો મેરિટની અંદર તમારું નામ આવવું જરૂરી છે, અને એના માટે 150માંથી મિત્રો કહી શકાય કે તમારે 120+ જવા જરૂરી છે, તો જ તમે કહી શકાય કે 2026માં મિત્રો પરીક્ષા સારા માર્ક્સે પાસ થશો અને કહી શકાય કે સરકારી નોકરી તમને મિત્રો મળી શકે છે। બીજું કે આપણી ચેનલની અંદર, રાઈટ, આપણી ચેનલની અંદર એટલે કે ટેટ ટાટ બાય જ્ઞાન સાધનામાં, રાઈટ, આ ટેટ 2ની તૈયારી સંપૂર્ણ મિત્રો ફ્રી કરવામાં આવશે। સંપૂર્ણ શું મિત્રો તૈયારી કરવામાં આવશે? ફ્રી તૈયારી કરાવવામાં આવશે, જેની અંદર બધા જ વિષય સિલેબસ પ્રમાણે અથવા તો કહી શકાય આપણે અભ્યાસક્રમ પ્રમાણે મિત્રો ભણાવવામાં આવશે, રાઈટ। તો આ ચેનલની અંદર બન્યા રહેજો, તમને બધા જ અભ્યાસક્રમ મુજબ, એટલે ઇન શોર્ટ કહી શકાય કે તમને 150 માર્કનું સંપૂર્ણ ફ્રી કરવામાં આવશે, કોઈ પણ તમારી પાસે પેમેન્ટ લેવામાં આવશે નહીં, અને કહી શકાય કે વેલ એન્ડ ગુડ, રાઈટ, વેલ એન્ડ ગુડ કન્ટેન્ટ સાથે તમને મિત્રો ભણાવવામાં આવશે, કે એવો કન્ટેન્ટ તમે કહી શકાય કે યુટ્યુબ ચેનલમાં ક્યાંય પણ નહીં જોઈ શકો, એવા વેલ એન્ડ ગુડ કન્ટેન્ટમાં તમને મિત્રો આ ચેનલની અંદર કહી શકાય કે મળી રહેશે, રાઈટ। ચલો કે ભરતી ક્યારે? ચલો મિત્રો જાહેરાત આવી ગઈ,
પરીક્ષા પણ લઈ લીધી, તો એ ભરતી ક્યારે કરી દેશે મિત્રો? કહી શકાય કે પહેલાં તો ભરતી કેટલા શિક્ષકોની થશે મિત્રો? સૌથી કહી શકાય ટેટ 1 જે હમણાં ગઈ એની ભરતી તમે કહી શકો મિત્રો 10,000+ જેવી એની ભરતી થશે, રાઈટ. હવે હમણાં જે ટાટ હાઈ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી છે તો એની ભરતી મિત્રો કહી શકો કે એક ટાટ એચની છે એચએસની 5,000 થઈ શકે છે, જ્યારે 4500ની આસપાસ મિત્રો ટાટ સેકન્ડરીની થઈ શકે છે. તો ટેટ 2ની ભરતી કેટલી થશે મિત્રો? આની જેટલી નહીં થાય પણ કહી શકાય કે 2,000ની આસપાસ જશે, વધારે નહીં જાય મિત્રો, રાઈટ. કારણ કે હમણાં જ ભરતી ગઈ છે અને શક્ય જોવા જઈએ તો ખાલી જગ્યા તો મિત્રો 9,000ની આસપાસ છે ને રિયાલિટીમાં જો ખાલી જોવા જઈએ તો ઘણી બધી છે. પણ હવે ગવર્મેન્ટ જે મુજબ નિર્ણય લે એ મુજબ આપણે આગળ વધવાનું રહે. તો હવે ભરતી ક્યારે હોઈ શકે છે મિત્રો? ભરતી છે એ દિવાળી પછી પણ હોઈ શકે છે અથવા તો નવા સત્રથી હોઈ શકે છે, રાઈટ. હવે સરકાર જે રીતે નિર્ણય લે એ મુજબ આપણે આગળ વધવાનું પડશે, કારણ કે કહી શકાય કે 2026નું ઇલેક્શન એ જ આપણો એક કહી શકીએ કે બ્રહ્માસ્ત્ર છે, રાઈટ. 2026નું જે ચૂંટણી આવી રહી છે મિત્રો, રાઈટ, એ ચૂંટણી કહી શકાય કે જૂન જુલાઈ એટલે મતલબ 2026ના અંતમાં હશે, રાઈટ. એટલે એના પહેલાં પૂરેપૂરો પ્રયત્ન કરશે કે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા, રાઈટ. તો એ મુજબ મિત્રો રહેશે. તમારી તૈયારી આજથી જ મિત્રો ચાલુ કરી દો, રાઈટ, તમે જો સારા માર્ક્સ લેવા માંગતા હોય તો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન વિશે આપણે જોઈએ. અભ્યાસક્રમ ટેટ 1નો નવો અભ્યાસક્રમ મિત્રો અહીંયા છે. જો તમને એવું લાગે કે ફોટો પડાય એવો છે તો તમે વિડીયોને પોઝ કરી અને સ્ક્રીનશોટ મિત્રો લઈ શકો છો. અહીંયા અભ્યાસક્રમ ટેટ 1ને ધ્યાનમાં રાખીને છે, રાઈટ. નવો અભ્યાસક્રમ જ છે જે ગવર્મેન્ટે 2026માં બહાર પાડેલો છે, એ જ નવો અભ્યાસક્રમ અહીંયા આપેલો છે મિત્રો, રાઈટ. શું અભ્યાસક્રમ છે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. પ્રશ્નો કેટલા હશે? 30 અને ગુણ મિત્રો કેટલા હશે? 30 જ હશે. ગુજરાતી ભાષાના 30 ક્વેશ્ચન હશે, ગુણ પણ 30 હશે. અંગ્રેજી ભાષાના પણ 30 ગુણ હશે, તો પ્રશ્ન પણ 30 હશે અને ગુણ પણ 30 હશે. ગણિતના 30 પ્રશ્નો, ગુણ પણ 30. પર્યાવરણ વિજ્ઞાન અને સામાજિકના 30 પ્રશ્નો અને ગુણ પણ કેટલા હશે મિત્રો? 30. એટલે ટોટલ કેટલા ગુણનું પેપર? 150 ગુણનું. હવે મિત્રો અહીંયા ખાસ રાખજો, હવેના જે પેપર છે ને એ બધા કહે છે કઠિન નીકળે છે. હા, નો ડાઉટ કઠિન છે, પણ કઠિન આ સમય મુજબ લાવવા પણ જરૂરી છે મિત્રો, રાઈટ. એ પણ જરૂરી છે. અને અત્યાર સુધીના 2023 પહેલાંના ટેટ 1ના પેપર તમે ઉઠાવીને લઈ લો, એક પ્રકારના નોલેજ બેઝ હતા, રાઈટ. નોલેજ બેઝ હતા. પણ હવે જે પેપર આવે છે ને એની અંદર તમને નોલેજ જોવા મળશે મિત્રો, રાઈટ. સમજણ જોવા મળશે તમને, રાઈટ. અને સાથે સાથે તમને બીજું શું જોવા મળશે? ઉપયોજન જોવા મળશે મિત્રો. આ 3 મુખ્ય જે હેતુ છે એ તમને એક જ પેપરની અંદર જોવા મળશે. તો તમારી તૈયારી પણ મિત્રો એ પ્રમાણની હોવી જોઈએ. અને આપણે જે આ ચેનલ ઉપર ફ્રી તૈયારી કરાવવાના છીએ એ પણ આ મુજબ જ હશે. અને જેણે પણ કહી શકાય કે સરકારી શિક્ષક અત્યારે જે કોઈ પણ સ્કૂલની અંદર ફરજ બજાવી રહ્યા છે એને પણ પાસ કરવી હોય છે, તો હું તમને કહી શકું છું કે 100% ગેરંટી આપું છું કે જો આ ચેનલની અંદર જે ટેટ 1 2ના વિડીયો અપલોડ થશે અને બધા જ વિડીયો જોયેલા હશે તો 100% એ 85+ માર્ક લાવી જશે. ક્લિયર? તો વિડીયોની અંદર બન્યા રહેજો, સાથે સાથે આ ચેનલની સાથે લાંબા સમય સુધી જોડાયા રહેજો. હવે આપણે અભ્યાસક્રમની વાતચીત કરીએ. ટેટ 2 જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં પણ થોડો ઘણો બદલાવ છે મિત્રો, રાઈટ. તો જોઈએ ટેટ 2 અભ્યાસક્રમ કે વિભાગ 1ની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો 25 ગુણનું છે અને 25 ક્વેશ્ચન પણ આવશે એની અંદર. ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાની 25 પ્રશ્નો આવશે, 25 ગુણ હશે. જીકેના પણ 25 પ્રશ્ન, 25 ગુણ હશે. વિષય વસ્તુની અંદર 75 ક્વેશ્ચન હશે અને 75 માર્ક્સનું હશે. વિષય વસ્તુની અંદર જે તે વિષય વસ્તુ પણ આવશે અને સાથે સાથે મિત્રો શું સમાવેશ થઈ જશે? પદ્ધતિશાસ્ત્રનો પણ મિત્રો સમાવેશ થઈ જશે. હવે જો તમારે મિત્રો કહી શકાય કે આની અંદર 120+ જવું હોય ને તો તૈયારી ફરીવાર કહું છું આજથી જ ચાલુ કરી દો. આજથી જ તમે ચાલુ કરી દો, કારણ કે આજથી ચાલુ કરીશું તો જ તમારું મિત્રો કહી શકાય કે સારા માર્ક્સ લાવવાનું સપનું છે એ પૂરું થઈ શકે છે. હવે તૈયારી કરવી કઈ રીતે મિત્રો? કે સફળ ઉમેદવાર સામાન્ય ઉમેદવાર વચ્ચેનો તફાવત માત્ર તૈયારીનો જ હોય છે. તેથી દરરોજ તમારે મિત્રો 5 થી 6 કલાક નિયમિત અભ્યાસ કરવાનો છે. કેટલો? 5 થી 6 કલાક. અત્યારની વાતચીત કરું છું. અને જેને જરૂર હોય તો મિત્રો એ 10 થી 12 કલાક પણ આપી શકે. હવે પોતાની જરૂરિયાત મુજબ તૈયારી તમારે કરવી જોઈએ, રાઈટ. અને દર અઠવાડિયે એક મોક ટેસ્ટ આપો. સૌથી મહત્વની વાતચીત અહીંયા છે. જેટલી મોક ટેસ્ટ મિત્રો તમે આપીશો, રાઈટ, એટલી તમારી જે ભૂલ છે એ સુધરશે. એટલે કે દર વીકની અંદર એક તમે મોક ટેસ્ટ આપો. જૂના પ્રશ્નો ઉકેલો, રાઈટ. આપણો એક વિડીયો આવશે મિત્રો કે જે જૂનું પેપર છે એ કેવું હતું એના અંદર દરેક આપણે સોલ્યુશન કરીશું જૂના પેપરની અંદર. ભૂલની અલગ નોટ બનાવો કે તમારી જે કંઈ ભૂલ થઈ હોય, રાઈટ, એની અલગ તમે નોટ બનાવી શકો છો મિત્રો, રાઈટ.
અને છેલ્લા મહિનામાં માત્ર રિવિઝન, કારણ કે મિત્રો અત્યારે કહી શકાય કે વાંચન જેટલું મહત્ત્વનું છે એના બમણા ગણું મિત્રો મહત્ત્વનું છે પુનરાવર્તન. જેટલું પુનરાવર્તન વધારે થયું એટલા તમારા માર્ક્સ મિત્રો સારા આવી શકે છે. તો કહી શકાય કે આવી સરસ મજાની તૈયારી કરવા માટે મિત્રો તમે જ્ઞાન સાધનાને ફોલો કરી શકો છો, રાઈટ. સબસ્ક્રાઇબ કરી અને લાંબા સમય સુધી આની અંદર ઘણા બધા વિડીયો અપલોડ થશે જે તમે જોઈ અને સારા માર્ક્સ લાવી શકો છો. ચલો હવે ડિસ્કશન કરીએ કે ભાઈ તમારે 120 પ્લસ અથવા તો 125 પ્લસ જવું છે તો કેટલા વિભાગમાં કેટલા માર્ક્સ લાવવા જોઈએ. પહેલાં તો આની અંદર મિત્રો 70 પ્લસ લાવવાનું તમે કહી શકાય કે અત્યારથી જ નક્કી કરી લો, કારણ કે આ તમારો વિષય વસ્તુ છે એ મજબૂત હોવો જોઈએ, રાઈટ. તો 75માંથી 70 પ્લસ તો જવું જોઈએ. જીકે છે કહી શકાય એટલું બધું ટફ જીકે નહીં પૂછે, પણ કરંટ બેઝ હશે ઘણું બધું, તો કહી શકાય આમાં પણ તમે 17 પ્લસ માર્ક્સ તો તમે મિત્રો લાવી શકો છો, રાઈટ. હવે ગુજરાતી અને અંગ્રેજીમાં ઘણાને અંગ્રેજીમાં તકલીફ હોય તો ચલો અંગ્રેજીના 12-13 માર્કનું એ રીતે હોય છે, તો કહી શકો 15 પ્લસ માર્ક્સ તો તમે એમાં લાવી શકો. થોડીક ઇંગ્લિશમાં મિત્રો મહેનત કરી લેવાની છે, કારણ કે મહેનત વગર કંઈ નથી મળવાનું મિત્રો. ક્લિયર. બાળ વિકાસ અને શિક્ષણ, આ ટોપિક તમારે ખૂબ જ મજબૂત બનાવવો પડશે. ખાલી મિત્રો જ્ઞાન આધારિત આના પ્રશ્ન નથી, હવે સમજણ શક્તિને આધારિત આના પ્રશ્ન છે. એટલે તમે સારી રીતે મહેનત કરીશું તો આરામથી તમે 20 પ્લસ મિત્રો જઈ શકો છો. એટલે 70 ને પ્લસ 20 90 ને 105 અને 17 122 જેવા મિત્રો તમારા થઈ જાય છે. બસ આપણો ટાર્ગેટ અહીંયા ક્લિયર. આ રીતે તમારી મિત્રો સ્ટ્રેટેજી હોવી જોઈએ. અને હજી ઘણી બધી તમને એક ટાઈમ ટેબલ પણ મળી જશે કે ભાઈ આ પિક્ચરમાં ક્યારે કયો વિડીયો અપલોડ થશે, રાઈટ. એ બધી માહિતી ધીરે ધીરે લાઈવ કરવાનું પણ આપણે ચાલુ કરીશું જો તમે આ વિડીયોની અંદર બન્યા રહેશો તો. ચલો અંતમાં હવે ટાટની ચર્ચા કરીએ મિત્રો. શેની? ટાટ એસ કટ ઓફની. હવે ટાટ એસ કટ ઓફ બહુ અત્યારે ચર્ચામાં રહેલો ટોપિક છે, બહુ એટલે બહુ ચર્ચામાં રહેલો છે અને ઘણા બધા ખોટું પણ કંઈક ને કંઈક કહી રહ્યા છે બાળકોને કે ભાઈ આ રીતે કટ ઓફ હોઈ શકે છે, આ રીતે કટ ઓફ હોઈ શકે. જે રીતે હોય છે આપણે મિત્રો કંઈ નથી કરવાનું. શું કરવાનું છે કે એસીબી જેની વેબસાઇટ છે, સ્ટેટ એજ્યુકેશન બોર્ડ, કે જેની પરીક્ષા આપણી લઈ છે એની સત્તાવાર વેબસાઇટ ઉપર કહી શકાય કે તારીખ 5 પહેલા મિત્રો અથવા તો તારીખ 7 પહેલા મિત્રો રિઝલ્ટ આવી જશે. ત્યારે આપણને બધી ખબર પડી જશે કે કટ ઓફ શું હોઈ શકે છે. પણ કટ ઓફની જો ચર્ચા કરીને તો બે પ્રકારે મિત્રો કટ ઓફ પાડી શકે છે. એક તો 70 રાખી શકે છે કટ ઓફ, કેટલું મિત્રો રાખી શકે છે 70, અથવા બીજું 70 પ્લસ જઈ શકે છે. 70 પ્લસમાં બીજું કંઈ ના હોઈ શકે મિત્રો, 75 રાખી શકે છે. આનાથી વધારે એ જશે નહીં. પણ હવે 70 હોવાની સંભાવના છે ને મિત્રો 99% છે. કેટલી છે? 99% છે. જ્યારે 70 પ્લસ અથવા તો 75 પ્લસ લેવાની મિત્રો 1% જ છે. શા માટે હું તમને એ સમજાવું કે ભાઈ જે ટાટ એસની જે હમણાં ફાઇનલ આન્સર કી આવી, રાઈટ. શું આવી મિત્રો? ફાઇનલ આન્સર કી આવી. એ ફાઇનલ આન્સર કીમાં જો અંગ્રેજી સિવાય બીજા બધા વિષયોમાં જોવા જઈએ ને તો નોર્મલી મિત્રો 7 થી 8 માર્કનું મિત્રો બધાને શું મળેલું છે મિત્રો? ગ્રેસિંગ મળેલું છે. બધાને ગ્રેસિંગ મળ્યું છે. એના કારણે જો એસીબી ધારે તો 70 પ્લસ એટલે કે આપણે 70 પ્લસ એટલે કે આપણે કહી શકીએ છીએ કે 75 જેવું કટ ઓફ રાખી શકે છે, રાઈટ. હવે જો એને 75 કટ ઓફ ના રાખીને જો એ 70 જ રાખે તો કહી શકાય ઉમેદવાર વધારે સિલેક્શન થશે, એટલે કે 70,000 પ્લસ જેવા ઉમેદવાર સિલેક્શન થશે. એટલે એને કહી શકાય કે મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગ કરવામાં, મુખ્ય પરીક્ષાના જે પેપર આવે છે એ ચેકિંગ કરવામાં તકલીફ પડી શકે છે મિત્રો, રાઈટ. તો હવે આ તકલીફ ના પડે એને ધ્યાનમાં રાખીને એ જો ચાહે તો 1% આવું ડિસિઝન લઈ શકે છે કે આપણે ભાઈ 75 મિનિટ રાખશે, અને 75 મિનિટ રાખશે તો ગયા વખતે 2023માં જે છે ને મિત્રો 60,000 ઉમેદવાર હતા મુખ્ય પરીક્ષા માટે. તો કહી શકાય કે આ રીતે 2026માં પણ મિત્રો 60,000નો જ રેશિયો જ આવી રાખે એવું કરી શકે, પણ બહુ ઓછા ચાન્સિંગ છે મિત્રો, રાઈટ. આપણે તો 70 ઉપર જ ફોકસ કરવાનું છે ને. જેને 70 થતા હોય મિત્રો એ તૈયારી ચાલુ કરી દો. અને હા મિત્રો જેને પણ 70 પ્લસ થઈ જાય છે, રાઈટ, એ આપણી ચેનલમાં જેને ગુજરાતી મોડલ પેપર 1, રાઈટ, એની અંદર સારો એવો તમારો પ્રતિસાદ મળેલો છે, 1200 પ્લસ વ્યૂ છે અને સરસ મજાનો બધા વિડીયો જોયેલો છે. અને આની અંદર આઈએમપી ક્વેશ્ચનો છે, કેવું પેપર હોઈ શકે છે, જવાબ સાથે આ પેપર મેં મિત્રો તમને સમજાવેલું છે. જેને ના જોયેલું હોય એ આ પેપર જોઈ આવે મિત્રો. ચલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ મિત્રો કે ટાટની જે પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા ક્યારે આવી શકે છે, રાઈટ. ટાટની મુખ્ય પરીક્ષા ક્યારે આવી શકે છે મિત્રો? તો કે ટાટની મુખ્ય પરીક્ષા કહી શકાય કે ઓગસ્ટમાં હોઈ શકે છે, રાઈટ. ઓગસ્ટના શરૂઆતના વીકમાં જ મિત્રો આવી શકે છે. એટલે તમારી તૈયારી મિત્રો પરફેક્ટલી હોવી જોઈએ. હવે સૌથી વધુ પ્રશ્ન એ છે કે ભાઈ 70 પ્લસ કે 70 પ્લસ અથવા તો કહી શકાય છે 75 પ્લસ જેને થતા નથી એને શું કરવાનું? એને કંઈ નથી કરવાનું મિત્રો, બસ ટેટ 2ની તૈયારી ચાલુ કરી દો આજથી. જો આજથી તૈયારી ચાલુ કરી દેશો તો 100% હું કહી શકું છું 100% તમારે 120 પ્લસ માર્ક્સ આવશે. એટલે તમે એક સરકારી શિક્ષક મિત્રો બની જઈશો. ચલો હવે કેટલીક તમારી તૈયારી કેવી હોવી જોઈએ એની વિશે ચર્ચા કરી લઈએ મિત્રો, રાઈટ. કે તમારી તૈયારી જે છે એ કેવા પ્રકારની હોવી જોઈએ. પહેલાં તો આ ચેનલ હવે ટેટ ટાટ 2026 માટે સતત સિરીઝ લાવી રહ્યું છે. તો
આ ચેનલ સાથે કન્ટિન્યુ મિત્રો જોડાઈ રહીશું, રાઈટ. જેમાં તમને શું મળશે મિત્રો, એક તો સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ, રાઈટ, સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ મિત્રો તમને તૈયારી કરાવવામાં આવશે, રાઈટ. બીજું છે કે ચેપ્ટર વાઇઝ મિત્રો, રાઈટ. બીજું શું છે મિત્રો, ચેપ્ટર વાઇઝ તમને કહી શકાય કે ક્લાસ જોવા મળશે, રાઈટ. ચેપ્ટર વાઇઝ અલગ અલગ જે કંઈ વિષય અનુસંધાને છે તમને જોવા મળશે. MCQ પ્રેક્ટિસ તમને આની અંદર જોવા મળશે. PYQની આપણે સોલ્યુશન અથવા તો ડિસ્કશન આની અંદર તમને જોવા મળશે મિત્રો, રાઈટ. સાથે સાથે આપણે મોક ટેસ્ટ પણ લાવીશું ફ્રીમાં મિત્રો, ઓકે. સાથે સાથે આપણે શું લાવવાના છીએ, મોક ટેસ્ટ પણ લાવીશું, રાઈટ. આપણે એક સ્ટ્રેટેજી વિડીયો પણ બનાવવાના છીએ, રાઈટ, કે ભાઈ તમારી કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જેથી તમે ટેટ 2 ની અંદર સારા માર્ક્સ લાવી શકો, રાઈટ. આપણે ટાઈમ ટેબલની પણ ચર્ચા કરીશું કે દિવસમાં તમારે કેટલા સબ્જેક્ટ ઉપર ફોકસ કરવું જોઈએ, રાઈટ. સાથે સાથે મહત્વના નોટ્સ પણ આપણે બનાવીશું કે ભાઈ નોટ્સ જે છે એ કઈ રીતે બનાવવી જોઈએ, એના વિશે ચર્ચા મિત્રો આપણે કરવાના છીએ. ક્લિયર? તો હું એ જ કહું છું કે તમે આ ચેનલની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો, રાઈટ. મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે જાહેરાત આવે પછી તૈયારી શરૂ કરનાર ઉમેદવાર અને આજથી તૈયારી શરૂ કરનાર ઉમેદવાર વચ્ચે ઘણો ફરક હોય છે. તેથી આજથી જ તૈયારી મિત્રો શરૂ કરી દો, નિયમિત અભ્યાસ કરો અને સતત મોક ટેસ્ટ મિત્રો આપો. સતત શું આપો મિત્રો, મોક ટેસ્ટ આપો. કારણ કે મોક ટેસ્ટથી જ તમારા ભૂલની ચકાસણી થશે મિત્રો, રાઈટ. અને તમારું ટાર્ગેટ માત્ર ટેટ પાસ કરવું નહીં, ખાસ યાદ રાખજો મિત્રો, ટેટ પાસ કરવું નહીં પણ આપણે શું કરવાનું છે મિત્રો, ટોપ કરવાનું છે, રાઈટ. એ ખાસ યાદ રાખજો. અને ટેટ પાસ માત્ર કોને કરવાનું છે તો કે ભાઈ સરકારી શિક્ષકને. એ સરકારી શિક્ષક પણ આ ચેનલની સાથે જોડાઈ શકે છે અને ઘણો બધો આની અંદર ફ્રીમાં બધું જ મળશે તમને, કંઈ પણ તમારે લેવાની જરૂર પડશે નહીં. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી હોય તો લાઈક જરૂર કરજો, તમારા મિત્રોને શેર જરૂર કરજો અને કમેન્ટમાં જરૂર લખજો કે કમેન્ટમાં મિત્રો ફરજિયાત બધાએ લખવાનું છે કે હું ટેટ અથવા તો ટાટ 2026 માટે તૈયાર છું. આવું ફરજિયાત મિત્રો બધાએ કમેન્ટમાં લખવાનું છે. આવી જ મહત્વપૂર્ણ માહિતી અને સંપૂર્ણ માર્ગદર્શન માટે જ્ઞાન સાધના ટેટ ટાટ સાથે જોડાઈ રહો. ધન્યવાદ. જય હિન્દ.